નમસ્કાર મિત્રો, એક કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન જે છે આપણી એક્ઝામમાં પૂછાયો કે ભાઈ મહત્તમ કેટલા સમય માટે એક સમયે એક રાજ્ય પર રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય છે। હવે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ જગ્યાએ રાષ્ટ્રપતિ શાસન લગાવવું હોય તો રાષ્ટ્રપતિ એને મંજૂરી આપે, સંસદ એને 2 મહિનાની અંદર મંજૂરી આપે તો આપણે જે છે રાષ્ટ્રપતિ શાસન કોઈ પણ રાજ્યમાં લાગે। રાષ્ટ્રપતિ શાસન લાગ્યા પછી 6 મહિનાએ આપણે જે છે ધક્કા મારવા પડે, બરાબર। એટલે કે મેક્સિમમ જે છે આપણે 6 મહિના એવી કરીને 1 વર્ષ માટે જે છે રાષ્ટ્રપતિ શાસન લગાવીએ। હવે 1 વર્ષથી વધારે લંબાવવું હોય તો 2 કારણો જોઈએ, કાં તો ઇલેક્શન કમિશનનો રિપોર્ટ જોઈએ કે રાજ્યમાં ઇલેક્શન થઈ શકે એમ નથી, અથવા તો રાજ્યના કે દેશના કોઈ ભાગમાં જે છે નેશનલ ઇમરજન્સી ચાલતી હોય। તો આવી રીતે 2 કારણથી આપણે એનાથી વધારે લંબાઈ શકીએ અને વધુમાં વધુ મેક્સિમમ જે છે 3 વર્ષ, મેક્સિમમ કેટલા ભાઈ? મેક્સિમમ જે છે 3 વર્ષ સુધી જે છે આપણે રાષ્ટ્રપતિ શાસન લગાવી શકીએ। પણ અહીંયા સવાલ છે કે વધુમાં વધુ એક સમયે, તો એક સમયનો મતલબ છે કે આપણે 1 વર્ષ સુધી લગાવી શકીએ। કેટલા વર્ષ સુધી? 1 વર્ષ સુધી। એનાથી વધારે લંબાવવું હોય તો શું કરવું પડે? એનાથી વધારે લંબાવવું હોય તો જે છે આ 2 કારણો જોઈએ। વધુમાં વધુ 3 વર્ષ કરી શકે। જો સિમ્પલ પૂછ્યું હોત કે વધુમાં વધુ તો 3 વર્ષ, પણ અહીંયા તો એક સમય પૂછ્યું છે એટલે કે આપણે જે છે કેટલું આવશે ભાઈ? 1 વર્ષ આવશે। ક્લિયર છે?